કઈ જો આઈટમ સન ગોટા પાપડ કઢી ખીચડી ગોટા પાપડ અને બાજરીનો રોટ. તો ચલો ગાઈ. તો ગાઈ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપણે રાતે બ્લોગ સ્ટાર્ટ કર્યો પણ આજે બ્લોગની મજા જ બગડી ગઈ. જેમ કે સ્ટાર્ટ તો સવારે કરી નાખી, આખો દાડો ઘેર નહોતા, નરવા નહોતા, ટાઈમ નહોતો, એટલા માટે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ કે ના. અને આપણે રાતે સ્ટાર્ટ કર્યો પણ એમાં આપણો બાળકો તો હોઈ ગયો છે. તો આપણે કીધું સારું ના, આપણે જોવાવાળા મિત્રોને થોડું ઘણું પ્રદર્શન આપણું બતાવીએ એટલા માટે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ગાઈ જો અમારે પ્રિયાનો છોકરીઓ હોઈ ગયો છે યાર. તો ગાઈ જો આ બે ભાઈબંધ ઊંઘી ગયો છે, અશોક અને પેલું પ્રિયા. તો બે જણા હોઈ ગયો છે અને આપણે બ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. કેમ તો આખા દાનો બ્લોગ બનાવ્યો હતો ને આપણે ઘેર ના પડે એટલા માટે થોડો ઘણો બનાવીને આજે મૂકી દઈએ. તો ગાઈ છે ને ત્યાંની ગોધવાય પહોંચે છે ને આપણે બ્લોગ કરી દીધો સ્ટાર્ટ 8 વાગે રાતે. યાર કોઈક દાળા બનાવે, કોઈક નવું બતાવે, પણ આપણે રાતનું જ ચીનો બતાવી દીધું. આમાં કેમ છોકરાને કોબળું ઢાળે છે. તો ગાઈ જોઈએ શું કરીશ. હા ઓઢાળું છું. તો ગાઈ તેની કોબળો ઓઢાળે છોકરો. છોકરા કીધું ઠંડી હોય છે દોહ કેળે છે ને એવું નહીં. તો ગાઈ આપણા તો છે ને આપણા મસ્ત મજાનો પંખો બંખો મેળીને આપણે રહીએ છીએ. અને આપણે આજ તો ઘરમાં જઈને તમને કોક બતાવવાનો પ્રયત્ન કરીશું ને કેમ. તો ચલો ગાઈ આપણે જે ઘરની અંદર ફેમિલી દે હંગાતી ગયો કેમ હન ઘરમાં જમવાનું લેવા જઈએ. તો ગાઈ આજ તો ઘરમાં જઈને તમને અમારું ઘર બતાવીએ અને નાનું બેબી બતાવીએ. તો ચલો ગાઈ આપણે જે ઘરની અંદર. તો ગાઈ આપણે આવીએ છીએ ઘરની અંદર. તો ઘરની અંદર આજે જમવામાં શું બનાવીશ તમને બતાવીએ. તો જમવામાં સરસ બનાવીશ આઈટમ અને આપણે જો બતાવીએ ઓકે ક્યાં કરો. તો ગાઈસ ઘરની અંદર બધા બેહી રહ્યા છે ને આમાં રાશો ઊંઘી રહ્યો છે અને આપણે છોટું બેબી જો ખોળામાં બેહી રહ્યો છે. કરસ રિહોણો રિહોણો રિહોણો. તો ગાઈસ આપણે છે ને ઘરની અંદર આવી છીએ ને ઘરમાં છે ને આ સુખડી આજે બનાવેલી છે. રાજા આજની જ છે. તો ગાઈસ આજની સુખડી બનાવેલી છે અને આપણે આવીએ ઘરની અંદર જમવાનું લેવા માટે. તો જમવામાં શું શું બનાવે છે તમને બતાવીએ ગાઈસ. તો ગાઈસ છે જો જમવામાં આપણે દેશી સ્ટાઇલ જો ખીચડી બાજરીના રોટલા અને કઢી. તો ગાઈસ મરચોની કઢી બનાવી છે, ખીચડી અને બાજરીના રોટલા. અને ગાઈસ આપણે બધું જમવાનું લઈને જઈએ બહાર, કારણ કે બહાર અશોકને ઊંઘ્યા છે ને એટલા માટે ખાસ આપણે બહાર લઈને જવું છે. તો ચલો ગાઈસ આપણે જઈએ બહાર લઈ. તો ગાઈસ ફેમી પણ આવી ગઈ છે અને આમ જમવાનું લેવા આવી જાય. ફેમી આવી છે આમ જમવાનું લઈને આપણે જતા રહીએ આપણે બાળકો. તો ચલો ગાઈસ આપણે જઈએ બાયના અને લઈ જઈએ બાયના નહીં કેમી જમવાનું લઈને બાયના જવાનું નહીં. તો ચલો ગાઈસ જઈએ આપણે બહાર ઘરની બહાર. ગાઈસ આપણે છે ને જમવામાં હું બાજરીનો રોટલો અને કઢી જ ખાવીશ, કારણ કે ખીચડી ખાવી નહીં. તો ખેમી બધું લાવી છે થાળીમાં રોટલો મેળવીને આપણે ખાઈએ. અશોકને પ્રિયા બે જણો હોઈ ગયા તો એને ઊંઘવા દઈએ અને આપણે જમી લઈએ. તો ચલો ગાઈસ આપણે જમવા દઈ જઈએ તમે ભરપેટ જમી લઈએ. અને ખેમી આવે એટલે ખેમી આવે તો આપણે ખાન કરી દઈએ ચાલુ. તો ખેમી આવે તો આવજો હા ને ગાઈસ. તો ગાઈસ જો ખેમી આવી પાણી અને વાટકો લે નહીં કેમ. તો ગાઈસ જો ખેમી આવી અને જમવાનું જમી દઈએ શાક લાવી અને કઢી રોટલો. તો ચલો ગાઈસ આપણે ભરપેટ ખાઈ દઈએ. તો ગાઈસ સન અમે તમને એક વસ્તુ બતાવતી આપણે રહી ગયું તો કેમ બતા રહી ગયું. હા તો ગાઈસ ખેમી બતાવજો વસ્તુ બતાય તારા હાથે. તો ગાઈસ જો આ વસ્તુ રહી ગઈ તો આમ નજીકથી બતાય તારા હાથમાં. તો ગાઈસ જો આ વસ્તુ તો હું બતાવવા રહી ગયું હતું, કારણ કે ગોટા અને પાપડ
છે એ વસ્તુ તો રહી ગયું તો તમને બતાવી દીધું. અને ખરેખર આ બધું આપણે જમી રહ્યા છીએ. જમી બમી અમે સુવાનું કરીએ છીએ. ગાઈસ આજનો બ્લોગ આટલો જ આવશે, કારણ કે આખો દાડો પણ ટાઈમ મળ્યો નહીં કેમ, એટલા માટે આટલો જાણવાકડો બ્લોગ બનાવ્યો છે. તો જોજો અને સપોર્ટ કરજો. તો ગાઈસ જો આઈટમ ગોટા પાપડ, કઢી ખીચડી, ગોટા પાપડ અને બાજરીનો રોટલો. તો ચલો ગાઈસ જમી. એટલે જમી તો લીધું છે, બ્લોગ અંત કરવાનો છે પણ એની બધું કરી દે ને પછી વાહન ધોઈ નાખો એટલા. તો ચલો ગાઈસ. તો ગાઈસ છે ને આજનો બ્લોગ આટલો યાર. અને કાલ નેક્સ્ટ વિડીયો બનાવશું, થોડો વધારે બનાવશું તમારે જોવા માટે અને મનોરંજન પૂરું પાડશું. તો આપણા ફેમિલીને ગુડ નાઇટ કહેવાય અને ખરેખર બ્લોગનો કરી દઈએ અંત. ગુડ નાઇટ. ગુડ નાઇટ. આમાં તો બચ્ચા પાર્ટી બધી હોઈ જાય છે. તો ગાઈસ છે ને અત્તા મોઢા બધાને ગુડ નાઇટ, જય માતાજી. આજનો દાડો આપણો શુભ જો છે અને તમારા બધાના પણ દાડા શુભ જોઈએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને આપણો વિડીયો જો તમને ગમતો હોય તો એસસી ઠાકોર બ્લોગ ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો જય માતાજી. ઓકે.